શ્રી રામ. ખૂબ સરસ. જય શ્રી રામ બોલો તો એમ કેવું આખી સહના કેમ આખી હલી જાય એવી રીતના મુઠ્ઠી બંધ કરીને ઉપર હાથ કરી જય શ્રી રામ. હા હવે લાગ્યું કઈ ડાંગની અવાજ બીજી લાવ્યા છે બરાબર. ચાલો બધું સીધું સામે જોજો બધા. હા ખૂબ સરસ. સાહિત્ય સીધું પકડજો. ખૂબ સરસ. પરમાત્મા અને તમારા હૃદયમાં બેસેલા પરમાત્મા બધાના ફોટો પેક થઈ ગયો છે. ખૂબ સરસ. અને જે પુસ્તક આપી છે તે પુસ્તક તમે અવશ્ય રોજ વાંચજો. અને બીજી એક વસ્તુ અત્યારે તમને છે ને એક સારી ભક્તિ કરી શકીએ ને બે વસ્તુ કરવાનું કીધું. પહેલું શું છે? સમ. તાળી જોરથી વગાડો. પાછળના બેરો નહીં હસતા. ચલો મારી વાત. પાછળના બેરો જોઈ દેશે. શ્વાસ આપણા મન સાથે જોડાયેલા હોય એનો જેટલું આપણું મન શાંત હોય બુદ્ધિ શુદ્ધ થાય છે. આપણું શરીરનો રોમ રોમ પવિત્ર થઈ જાય ભગવાનનું નામ લેવાથી, ભગવાનના નામનો જપ કરવાથી, એમનું કીર્તન કરવાથી. હે હૃદયમાં વિરાજમાન મારા અંતર મારું મન ભગવાનની ભક્તિમાં લાગે. મારું મન માતા પિતાની આજ્ઞાનું પાલન કરવામાં લાગે. મારું મન મારા ગુરુજનોની વાતમાં લાગે. મારું મન તમારી તેવા પરમાત્માને હૃદયથી પુકારીએ. निकलो वही सिवाय उसका चमक पता ही नहीं. सबकी आकृतियों में लीला करने वाले लीलाधर जान गए पिया को पहचान तेरी मृत्यों के दृष्टा स्वरूप हे सृष्टि के सृष्टा स्वरूप हमारे दिल पे दिल के देवता थे देर भर थे मालूम न था. પરમાત્મા આપણા હૃદયમાં બેઠા અને હમણાં એમના હૃદયમાં આપણા હૃદયમાં
कमर सीधी से बचना कमर वांकी नहीं बुरी करनी। नजर से तो किसी पे એવું આથી વીટી બનાવી દો આ રીતે પછી એને અહીંયા નાખી દેવાનું આ રીતે जल्दी कर दीजिए हाँ टाइम को ओछो से आपकी पास सामर्थ्य विकसित हो रहा है आंखों बंद करिए क्या मिलन करिए क्या सरस्वती माँ का फोटो लगा मेरी धारणा करवाने की सरस्वती माँ को मिलन करो क्या विराजमान है पांचों का श्री जी का मिलन ओम नमः ओम नमः ओम नमः ओम नमः ओम नमः એમ સમજી લો કે બહુ એટલે બહુ ટેન્શનમાં છે પણ તમારે છે એવું જેને જ્યારે લોકોને તમારાથી થવા લાગે એટલે તમે ભગવાનની ભક્તિનો ત્રીજો ધોરણ પાર કરી લીધો સમજ પડી તમે લોકોના દુઃખ દૂર કરવાને લાયક બની ગયા જો તમે ભગવાનનું જપ એટલું કરો ત્રીજો ધોરણ પાર કરી ગયા એની ઓળખાણ શું છે કે લોકો ઓટોમેટિક સામેથી તમારી પાસે આવશે 2 મિનિટ કેને યાર તારી સાથે વાત પ્રસન્ન રહેવું ઈશ્વરની સૌથી મોટી ભક્તિ છે ફરીથી બોલો સદૈવ સમ અને પ્રસન્ન રહેવું ઈશ્વરની સૌથી મોટી ભક્તિ છે તો આપણે ભક્તિ કરી શકીએ કે નહીં કરી શકીએ ને તમે બધાએ हाँ वे बराबर चलो ओम 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 ताली बजाओ ताली बजाओ ताली बजाओ तो બે ભગવાનોનો મેં એક સાથે ફોટો પાડીશું જલ્દી પકડી લેજો બધા ભગવાનની ચોકડી ખૂબ સરસ કોઈને કોઈ તો તમને મળી જશે ખૂબ સરસ બાળકો તમને આજે સાહિત્ય મળ્યું છે એક પણ દિવસ તમને જ્યારે પણ સમય મળે થોડુંક થોડુંક એમાંથી વાંચવાની જરૂર કોશિશ કરજો અને બધાને અલગ અલગ સાહિત્ય મળ્યા બાળકો આપણા મનને આપણે સારા સંસ્કારોમાં નહીં લઈ તો મનને સારા સંસ્કાર આપવા માટે આપણે મહેનત કરવી પડે પણ મનને બગાડવામાં જીવનને બગાડવામાં કોઈ મહેનત કરવી પડે નહીં બગાડવા વાળા દોસ્તાર તો આપણને બહુ મળી જશે પણ આપણે તારવા વાળા દોસ્તાર આપણને બહુ જ ઓછા મળશે બરાબર ખૂબ સરસ આજે વધે છે બધું ચાલો એકવાર આપણે કીર્તન કરી પેલા બેનને એક ઇનામ બાકી તો આપણું ઇનામ લઈ બોલો હરે રામ 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 હરે બલમ પામે હરે કૃષ્ણ ખૂબ સંયમિત વિદ્યાર્થીઓ છે ખૂબ સારા વિદ્યાર્થીઓ છે સારી જગ્યાએ તમે આવી ગયા છો ખરેખર તમારું ભવિષ્ય બહુ સારા હાથોમાં છે બસ એમની પર દ્રઢ વિશ્વાસ રાખો છો હરે કૃષ્ણ હરે હું બહારથી બોલું તમે મનમાં હરે
એક સાથે હરે રામ બોલો બધા હરે રામ भंग भासुरी सुरापान उतर जाए प्रभात सुबह को उतर जाएगी हमको हरि नाम की प्यालियां पीकर अपने को खपाने वाले तुम्हें तुम्हारी मौज हम तो ईश्वरी शराब में કીર્તન કરે થોડું જોરથી બોલો इसको हिलाओ मत। तो राजेश भाई का काम ऐसा ही रहेगा। 15 ही बनाओ। आ जाओ देखना 15 प्लेटफॉर्म चाहिए ऐसे। चलो लाओ पहली बस आओ दे ये नहीं हमारे मर्द काट हमारी हो गई जाते रहते बदलते रहते गुरु भगवान बन्ने जय श्री राम जय जय श्री राम આપણને આવી રીતે કલાબેન તો આપણી સાથે આવે જ છે બરાબર, પણ જે આપણી સાથે આજે સુરતથી પધારેલા છે દાતાશ્રીઓ, એમનો મારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આહવાના પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવી જ રીતે અમારી દીકરીઓને તમે પ્રોત્સાહન આપજો, સંસ્કારની વાતો. સુવાક્ય મળશે, તે સુવાક્ય તમારા જીવનમાં જરૂર પરિવર્તન આવશે. કોઈ પણ વસ્તુને સતત એનો આપણે અભ્યાસ કરીએ, એક બી વાંચીશું તો બી આપણા જીવનમાં જરૂર આવશે. અને બીજી એક વસ્તુ, આ જે નોટબુકો છે લગભગ થોડા ભગવાન મોટા હોય, થોડું ઊંચું છે, ખૂબ સરસ. સ્માઈલ તો ભગવાનના ચહેરા પર જો કેટલી સ્માઈલ છે તમારા ચહેરા પર. એકવાર જો પેલા ભગવાનનો ફોટો જો,
પછી એવી સ્માઈલ તમારા ચહેરા પર બી હોવી જોઈએ. જોઈ લીધું બધાએ? હવે પકડો બરાબર. ચલો, મને ફોટોમાં ભગવાન જેવી તમારી બી સ્માઈલ દેખાવી જોઈએ. કારણ કે હમણાં શું કીધું? સદૈવ પ્રસન્ન રહેના. અલગ કરવાનો પ્રયત્ન કર્યો. બધાને ગમ્યો બેનો? પ્રસન્ન રહેના. ઓમ 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 ઓમ. ઓમ 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 ઓમ. અરે 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 ઓમ 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 ઓમ. રામ 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 કૃષ્ણ 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 રામ 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 खा लो ऐसा રામ રામ હરે शिव जी ने कहा नास्ति ध्यानम समम तीर्थम। हे पार्वती, तीर्थों में तो शरीर नहाता है, पुण्य लाभ होता है, लेकिन ध्यान के तीर्थ में तो जीवात्मा स्वयं परमात्मा में नहाता है। नास्ति ध्यानम समम यज्ञ। बोलिएगा हरे राम हरे राम 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 हरे. उस राम स्वरूप में भी शांति बोलिए बता. સરસ્વતી માં અમારું મન ભણવામાં લાગે. અમે તમારા શરણે છે માં. અમને ओम शांति। એકદમ શાંતિથી સાંભળીએ. સદગુરુ ભગવાનની અમૃત વાણી છે. હરે ओम થોડીક પેલી બાજુ વચ્ચે બે લાઈન પછી એક જગ્યા કરી લેજો. બસ 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 થોડીક ભાઈઓને ચાલવાની જગ્યા મળે એટલે. હા, ઓકે ઓકે. હવે પેલી બાજુ તો તમને જગ્યા. હા સરસ. એમ એમ સીધા. હા એમ લાઈન કરી પાછળ. હા એમ સરસ. આજે વચ્ચેની એક લાઈન છે ને બહેનોની, આખી લાઈન ઊભા થઈને અહીંયા બેસો, જેથી કરીને બહેનોને કોઈને આવું जोशी दबो बुरी नजर से देखने वाले तेरा मुंह काला, हम तो भगवत नजर से देखने वाले, भगवत रस को पाने वाले।
પહેલા પછી જ્યારે બી એકાદ વાર સમય મળે ને તો પેલું બાપુજીનું સત્સંગ છે ને 108 વખત જપ કરીશું આને. આંગળીમાં પહેરી લો. એટલે મેં અત્યારે ખોલાવ્યું છે. તો મારી સામે તમને કઈ બી કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો. જે આંગળીથી કરી શકો એ જો આ એક એવી વસ્તુ છે ને, એકવાર આજનો જપ પૂરો થઈ જાય એટલે બાજુવાળા નાનું બટન જપ કર્યો ને જેની ઈચ્છા હશે તો પછી એના આસન માળા પણ કરી આપશે. પણ प्रभु तुम्हारी जय हो बुद्धि आज की घड़ी सुहावनी બધાએ બોલવાનું છે ઓમ નમઃ. મા સરસ્વતી માતાના મંત્ર છે. એકદમ શાંત પોતાના મનને એટલું સ્થિર કરીએ કે જે આપણને મંત્ર મળે એ આત્મા એકદમ હૃદય પરેની અસર થાય. અને હૃદય દ્વારા કરેલું ભગવાન નામ જપ, મા સરસ્વતી માતાના મંત્રનો જપ, મા સરસ્વતી માતા આપણા હૃદય बारह રાજેશભાઈ એક જ બાજુમાં બનાવો. હું બહુ ઊંચી વાત કરવા જઈ રહી છું. કદાચ તમને થોડું અઘરું બી લાગતું હશે, પણ આજે હવે મને એમ લાગે છે કે તમે સેકન્ડ સ્ટેપમાં આવી ચૂકેલા છો. બાકી તમે ત્યાંથી પહેલાનો મારો સત્ર સાંભળ્યો હતો તમે ભૂલ છે ખરાબ કર એવા નિર્ણય આપણાથી થશે જ. પરમાત્મા આપણને બચાવી લેશે. તો 1000 વખત ભગવાનનું નામ લઈએ. હવે અમારી પર અમારા સદગુરુ ભગવાનની કૃપા છે કે એમણે અમને નિયમ આપેલો છે. તો અમે કમસે કમ 1000 વખત તો લઈએ. એનાથી વધારે જેટલું બને એટલું લઈએ છીએ, પણ 1000 વખત અમે રોજ ભગવાનના નામનું જપ કરીએ છીએ. તો કમસે કમ અમે 1000 વખત જપ કરીએ ને તો એની સાથે જો બીજ મંત્ર ઓમ જોડાયેલું હોય, એ મંત્રનો જો આપણે જપ કરીએ તો આપણા જીવનમાં આપણો મન આપણને આશા છે કે આપ સૌ અમે બીજી વાર આવશો ને તો જે બહેનો કરતા હશે ને ડેફિનેટ આધ્યાત્મિક રસ્તા ઉપર આપણને સફળતા જોઈએ તો આપણા નિયમમાં પણ સાતત્ય જોઈએ. ભલે તમે રોજ સવારે 5 મિનિટ, સાંજે 5 મિનિટ, એ એમના ટાઈમને વેસ્ટેજ નહીં કરે. પછી દિવસ હોય કે રાત હોય તો એમની પાસે સક્સેસ. પછી ત્રીજા દિવસે થયું કે હજુ મેં એક વાર લીધી. પણ કોઈ બી વસ્તુમાં આપ સૌ ભણો છો તો આપ સૌને ખબર છે કે આપણા ક્લાસમાં કયા વિદ્યાર્થીનો પ્રથમ નંબર આવે. ध्यान रखना जाते समय अपने को ये वापस यहाँ से भर देना ये एक है 60 का एक है वो उसके लिए मैंने वो अच्छा है तो क्या ले जाना आसान पड़ेगा. तो जगह करने अरे मारो धक्का आप इधर. अरे बीच में ना अरे वो आओ ना भाई हाँ ये तो साहित्य जैसे ही लग रहा है. नीचे वाले बॉक्स अपने वो है वाइट वाले ऑडियो. यहाँ ये दिव्य प्रेरणा प्रकाश ज्यादा हो तो खास करके अपने तुम्हें सुख है जिनके एक दूसरे के विचार मिलते हैं तो सुख मिलता है. आत्मसात करने की रीत बस
आप आओ, बड़े लोग आगे बैठे। आप दिखाओ, आप दिखाओ, हम आगे। हमारा टेम्पो अब यहाँ से निकलने वाला है कुछ ही देर। ये ऋषि प्रसाद का बोरा दे दो। अजी छे, તમે ચિંતા નહીં કરતા, લઈ લો ફટાફટ। નોટબુક આ છે તેની વાત चप्पल पे चढ़ा दो। एक में मेरे को लगता है 100 या 200 वो तो रखेंगे। 18 वाला डायरेक्ट अंदर। और इसको पीछे शॉट बना देना, ऐसे भी वो वीडियो ले ना। हाँ तू आड़ी ले, मैं खड़ी